રાજકોટના વિરાણી હાઈસ્કૂલ ખાતે સનાતન ધર્મ રક્ષક સમિતિ આયોજનને મિની અયોધ્યા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આ પ્રસંગે જૂનાગઢના અખાડાના ઇન્દ્ર ભારતી બાપુએ હાજરી આપી હતી। ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું છે કે આપણે સૌ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા જઈ રહ્યા છે। સોમનાથમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ વર્ષો પછી મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે। સોમનાથ મંદિરની પ્રતિષ્ઠા સમયે પણ વડાપ્રધાન નહેરુ હાજર નહોતા। કોંગ્રેસના નેતા રામ મંદિરમાં નિવેદનો આપી રહ્યા છે। કોંગ્રેસે તો પ્રભુ સોમનાથની પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે કોંગ્રેસ ક્યાં આવ્યું હતું? ત્યારે વડાપ્રધાન નહેરુ હતા, ક્યાં આવ્યા હતા? રાજેન્દ્ર પ્રસાદે જ પ્રતિજ્ઞા કરી હતી અને પ્રતિષ્ઠા કરી હતી। ભારતના આપણા રાષ્ટ્રપતિ હતા પ્રથમ, એમણે જ કરી હતી અને કોઈને સ્વીકારવું આમંત્રણને ન સ્વીકારવું પ્રભુ એનાથી કાંઈ પ્રતિષ્ઠા અટકવાની નથી અને પ્રતિષ્ઠા જે ટાઈમ મુહૂર્ત દીધેલું છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે। જેને આવવું હોય આવે, ના આવવું હોય ઘરે બેઠા હોય।